ભાજપ પ્રદેશ પ્રમુખના નિવેદન બાદ કોંગ્રેસ આક્રમક ગેનીબેન અંગે આપેલા નિવેદનને લઈ અને કોંગ્રેસ કાર્યકરો ઉતર્યા રસ્તા પર। વાવ થરાદમાં કોંગ્રેસની રેલી યોજાઈ। જગદીશ વિશ્વકર્માના પુતળાનું દહન કરે તે પહેલા જ પોલીસે પુતળું છીનવ્યું। રેલીમાં પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂત, શિવાભાઈ ભુરિયા જોડાયા। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી સહિતના નેતાઓ પણ રેલીમાં જોડાયા। આક્રમક વિરોધ પ્રદર્શન સાથે રેલી પહોંચી કલેક્ટર કચેરી પર। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। વસંત, કેવી રીતે કોંગ્રેસે વિરોધ કર્યો, કેટલા લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા? જીનલ, મહત્વની વાત છે કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। જે સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને આ નિવેદન આપ્યા બાદ કોંગ્રેસ હાલ હલ્લા બોલ કર્યો છે। ખાસ કરીને થરાદ 4 રસ્તાથી લઈને કલેક્ટર કચેરી સાથે સુધી રેલી યોજી આક્રમક વિરોધ પ્રદર્શન કર્યો છે। ખાસ કરીને રેલી બાદ કલેક્ટરને આવેદન પત્ર આપી રાજીનામાની પણ માંગ કરવામાં આવશે। જો કે જગદીશ વિશ્વકર્માનું પુતળાનું દહન કરે તે પહેલા જ પોલીસે જે પુતળું છે તે છીનવી લીધું છે। રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા, કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી સહિત જે આગેવાનો છે તે પણ રેલીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।